ચાલુ. અરે આ ઘેર તો કોઈ સજ નહીં આને લઈને આયા પણ આપણે બૂમ તો પાડો તો લે સમજી અલે તોય શોખ નહીં છોકરો લઈને આયા એટલે ભાઈ આવો છ બાબા જો ને છોકરાને દેખા જો આ તમારા છોકરાની દશા તો જોવો જોઈ ખોલ લાવો ને. અલે આ સરપંચ ના તો બે દાડી દારૂ ચૂકીને આવો છો આખી રાત રખડ્યો છે ઓના લીધે તો ગોમમાં આબરૂ છે મારી યાર. ગોમમાં નેકળા પડે મારે. અત્યારમાં જાગીર પાછો પી હા. અને સીધો સરપંચ પાસે ગયો તો ટોટા ના પાકી નાખી સરપંચ. અરે કે મારે બૈરન મોકલતા નથી અને મારી હારે હાલો આમાં તમારી કેવી બાકી રીતે નહીં યાર કે દવા પી જવું કે બારી મોકલતા નહીં જાય? કે દવા લઈને આવ્યો દવા પીવાનું કે જાણું? પૈદે પારા વધ્યો ના. બારી કઈ છે કે સરપંચ ના આ લાય લાશ ઉતરી યાર. દવા પીવું મારે દવા કે સરપંચ ના લાય યાર તો સરપંચ ના ઘેર દાવા પીવું મારે નહીં દવા તો પૈદે થી દવા ખોલીને દવા પીવું સરપંચ ઉપર નહીં તમે એક કામ કરો આને છે ને ઘરે બહાર ન નીકળવા દેજો અને મીટિંગ રાખી છે એટલે તમને કીધું ખાસ એમને બોલાવજો એવું છે. હા દારૂ માટે meeting meeting રાખી? આના હિસાબે આવા કેટલાય બીજા રખડે છે આ એક હા. નથી આ તો ગોમમાં દારૂ બંધ કરાવો પેલા દારૂ બંધ કરાવો ગોમમાં યાર. ગામમાં દારૂ બહુ ફરું છે એટલે આ શું છે મીટિંગ રાખીને કંઈક નિયમ બેમ બનાવો તો આ કંટ્રોલમાં આવશે અરે બાયરીના રોજ આ છે ને મારે છે ઈ યાર. કિંમત જતી રહી છે આપણે તો ને મારી મારીને હાથ દુખવાયા દાન કોને શું કરવાનું મળ્યો અને મારી શું કરવાનું દાન તે ખાવાનું બનાવતી તે હું બનાવ ઘરમાં લઈ આવું કોઈ લાયો બધું હું લાયો તો ખા ઘઉં તેલ તે ઘઉં ધરાવા પર તો રોટલું બની આલે ને કઈ બની આલે તો તારા હાથ ગણતી ના જવા ગણતી તારે તો ઉપર તારે હું બધું લાઈ આલું ગણતી દળીનું દળી આલું પણ દાડા તો તારે જવું પડે બધું કે કરવું પડે ઘર ચલાવવું હોય તો ટોટકે તો ઠરતો નહીં આવું લાગતા છે ઘરમાં હું ભાઈ બંધ થઈ જાઓ. દાન બે દો પાછો. લઈ જાય ને હા, ચાલો. ઊંઘે જાય તો લઈ જાય મારવાનું નહીં. મારવાનું નહીં. મરતા મરતા લઈ જાઓ તમે યાર. ગોમમાં ગોમમાં આપણું કાઢવાની સબ્જીને બોલાવીએ મીટિંગ કરી છે તે તમને બોલાયા છે તો પણ હા, ભાઈ. સરપંચ ના છો આટલે શું કહાય હોય તો જરા તેને વધારે લાગુ પડે હા. રોજી રોજની રામાયણ છે એનો એની. છોકરો દારૂ બહુ પીયો છે ને એટલે એને ખબર પડે ને એટલે બૂમ પાડો જ નથી હે, સમજે? બહાર આવો, બહાર આવો. અરે બહાર આવો હું મોટું લઈને બાઈને આપવાનું આ તો જોવો અરે યાર. બાપા, બધી વસ્તુ બરોબર હવે એને મારવાનો કોઈ નશામાં છે ઈ. હા એ તો ફૂલ પી અને ગયો મારીને શું કરવાનું દાન પણ સરપંચે ખાસ ઈ કીધું છે હા કે ભાઈ તમે સૌજી બાપાને બોલાવી અને મીટિંગમાં હાજર રહેવું કરો. ચર્ચા આજે કરીએ તમે જો એટલે હું આવું અને ઠેકોને ગામમાં દારૂ કરીને બંધી આવું. કરવાની બંધ અને કરવાની છે ઠેકોને કરીને આવું અને બારસો નહીં. ઓવો નહીં મારતો. વાર્તા બાર્તા નહીં આવા હા. તો નશો હા તમે આવો તાન એ હારું, અત્યારે પોકો હું આવું meeting માં. હા, તો તમે આવો એનો નશો ઉતરી જવો તો પછી ફટકારો એ હારું. તારે શું અમે તો જઈએ મીટિંગમાં તમે આવો મીટિંગમાં તો બહુ હાલો તાર આપણે હવે મીટિંગમાં આવશે જઈએ મીટિંગમાં જઈએ. આપણે મીટિંગમાં જઈએ અને આ જો. આ જો બાપા એવા ઊંઘાડ દીધો છે દારૂડિયાનું તો જો તો મારવાની જરૂર છે મારવાની બીજું કંઈ દારૂ દારૂ એવો દારૂ આપણા સરપંચના તો જઈએ મીટિંગ ગોઠવી જાય હું ચર્ચા કરશો હું નહીં ખબર પડે હેડો અને આ સૌથી આવે સારું ન કરી યાર સબ્જી કઈ ના આવે છે ત્યાં આવશે સબ્જી હા નહીં આવો સબ્જી સબ ફરજ બજાવી બીજું શું કર્યું સબ્જી નહીં આવો એને આપણું જાય આમાં શું મોટું દેખાડે ઈ? હા મોટું હા. છોકરા દાવા પાક્યા હોય પછી કરવાનું શું? સરપંચના જોડે જઈએ હા. સરપંચને ભેગા કર્યા છે બધા સરપંચ તો બેઠા સરપંચ બે આયા હાલો શું કરવાનું છે પેલા બધા આયા એ આવું છું કઈ ના આયા આવો કઈ ના આયા કઈ તો આવ્યા બધાને પણ હવે કઈ ના આયા અમે સૌથી એવું લાગે મને કદાચ આ છોકરાની સામે નહીં આવે જન્મમાં નહીં આવો ત્યારે આ મોઢું શું દેખાડવાનું આમાં આ નકરો પી પીને પડ્યો રહે છે પણ આપણે જે નક્કી કરો એને કહી દેવાનું હા એ તો ઘેર જઈને પછી તારે અમે અત્યારે મોકલ આખા કામને લાગુ પડે આ તો આખા ગામમાં આપણે જાહેર જનતાને બસ. જણાવી દેવાનું છે બસ આપણે. તમારે જઈને ગામમાં જઈને ટીંડોળ પીટાઈ જ દેવાનું છે બસ બસ ગામમાં જઈને ભાગોમાં જઈને ઊંઘ પાણી જ દેવાની છે આપણે સરપંચ નોટિસ અને ઓફિસમાં નોટિસ મારી દેવાની છે આપણે ફળિયા બરોબર બ્લેક ડોટ બનાવી કે ભાઈ જે ગામમાં દારૂ કાઢશે અને પીશે એને દંડ થવું જોઈએ એને સજા થવી દો એને થઈ ગયું. એને 6 મહિના અંદર ગાલી દેવાનું રાખો યાર તમે જોવો તો ખરા ગામમાં નાના નાના છોકરા કેટલા મરી ગયા બહુ મરી ગયા ગામમાં દારૂ છોકરાઓ પી પી હા અરે લોક કેટલું દારૂ પીવે આમ આવો
જેની જેની ભાઈઓ બચારી અત્યારે એમને રાતે તમે 8 વાગ્યા પછી જુઓ ને તો ગામમાં ગરાય નહીં એવું થઈ ગયું છે. હા ગોમો નકરા પી પડ્યા હોય જાણ ત્યાં અને કાં તો કોઈ ઠઠ્ઠા મસ્કરી કરતા હોય છે. ગોમો ને એની ભાઈઓ નેકરવું પાડે પડી ગયું છે અત્યારે બાઈકો લઈને ફર કરતા હોય પી. એકનો હું નેકળું આપણો બધો પડ્યા હોય આડા ના આવડી કે કોક કરું તો એટલે કોનો રસ્તો આપણે કાઢવાનો છે ના આને કડક નિયમ જ બનાવો ભાઈ, બીજું કઈ નહીં આનો રસ્તો નહીં. એટલે મેં કાલે રાત્રે વિચાર કર્યો આ ભાઈ આવ્યો બધું ડખા થયા છે એટલે મેં કાલે રાતે આવું નિર્ણય લીધો છે ઈ તેરો પકડાય ને આપણે 10,000 કે 5,000 નું તમે નક્કી કરીને દંડ કરી નાખો અને ગાળનારો પકડાય અને 25,000 ફટકારો. બસ 25,000 ને વરાની સજા બધા 6 મહિનાની માગો 6 મહિનાની હે બરાબર શું એટલે જો આજે તમે શું કરવાનું તમારે અને પછી નો માનો તો ગામની બહાર કાઢો. પછી એ તો ના પછી તો એનો રસ્તો કરી જો હા આપણે બસ તો શું કરવાનું? નો એટલે માનો તો શું ગામની બહાર કરવાનું? બધાને કાઢશો તો પણ રહેશે ગામમાં કોણ તમારું? પહેલી એક વિકાસ રસ્તો કરો તમે, એનો રસ્તો જ આપણે કરવાનો રસ્તો કરો એવો રસ્તો કરો તે સુધરી જાય અને બે કામ થાય. બધા ગામને બહાર કાઢી આખું ગામ ખાલી થઈ જશે. હા એવું નહીં પણ એ આપણે વિચારો તમે યાર. ગોમને સુધારવાની વાત કરવાની તો તમે ગોમ બહાર કાઢશો તો બીજા ગોમમાં થઈને દારૂ ગાળીને આ પડી જાય. નિયમો શાના માટે બનાવી છે આપણે? નિયમ શાના માટે બનાવી છે? દારૂબંધીમાં દારૂબંધી માટે, બરોબર? તો એને જ્યાં સુધી એવો કંટ્રોલ એની ઉપર નહીં મૂકો અથવા એવી સજા એને નહીં કહો ત્યાં સુધી સુધરવાનું નથી. પહેલા આપણે આ જાહેરાત એને કોણ તમને ગામ બહાર કાઢશું એટલે માણસ સીધો લેવલમાં આવી જાય. પહેલા એ છોકરો નહીં એનો બાપો લાઈન ઉપર આવી જાય. પહેલું કરવું છે આપણે જે ફળ્યું હોય હા એ વાઈ જ લેવાનું છે હા. આપણે જે ફળ્યું એમાં એના ભાગોળમાં બોર્ડ મારી દેવાનું છે દારૂ પીછે એના આટલો દંડ અને ગાંઠે એને આટલો દંડ હા અને જે ગામમાં પકડાય છે દારૂ પીધેલો તો એ દંડ થશે અને જે પિતા પાડી જે પકડાશે એને 5,000 રૂપિયા ઇનામ મળશે. નંબર છે જે હા, બરોબર પકડાવે છે. નહીં પૈસા એનો બરોબર છે. એના પંચાયત હાલ છે એનો હા હા. જે પીતો હોય ને ગાળતો હોય ને જો કોક બતાવે તો કાકા પેલો ગાળા છે તો એનો 5,000 ઇનામ માલવાનું બસ અને દંડ કરવાનો અને દંડ કરવાનો પેલાનો હમો બસ. તો ભાઈ લાટુ 10,000 રૂપિયા જે તે મેમ્બર હોય ને મેમ્બરને અમુક આપણે ઈ કામની લોકો કીધું હા એ તરજણને આપણે કમિટી જેવું બનાવીને એનું કહું, ભાઈ તમારે આવું ધ્યાન રાખવાનું. મેલ્લા મેલ્લા કહી દેવાનું જો હવે તમને હું કહ્યું સાંભળો તમારે પેલા ગામના ભાગોળમાં જતા રહો તો બે જણા બરોબર. ગામમાં જઈને ઓટલા પર જે આપણો ઓટલો છે ને મોટો હા હા ત્યાં જઈને ગામમાં બધા ગામને ભેગું કરી દેવાનું સાથે બરોબર. ગામને ભેગું કરીને દંડેરો પીટી દેવાનું કે ગામમાં આ રીતે જો કોઈ દારૂ પાડશે ગાળશે પીછે તો આ રીતે દંડ થશે એ દંડેરો પીટી નાખો આજે વધે બરોબર આજે વધે એનું તમે એ કામ કરી દો ગામમાં ભેગા થઈને બરોબર. 2 જણા જઈને બરોબર બે જણા અને જઈને પછી કહી દઈએ. બીજા દાડા ગામને ફળીએ બોર્ડ મારી બોર્ડ બોર્ડ મારી બરોબર. દેવાના. બરોબર જાગો 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 ગામના વડીલો સરપંચો બધાને જાગો આપણા ગામમાં ગ્રામજનો વડીલો અને સર્વેને જાહેર જનતાને જે જાણ કરીએ છીએ એ ધ્યાનથી સાંભળજો. આપણા ગામમાં દારૂબંધી લાગુ કરવામાં આવેલ છે અને કોઈ પણ દારૂ પીતા કે દારૂ પાડતા પકડાશે તો એને દંડ કરવામાં આવશે અને સજા થશે. આ સરપંચનું ફરમાન છે એટલે ધ્યાન દઈ આ સૂચનાની નોંધ લે એવી બધાને વિનંતી છે. અને પહેલે પહેલે બોર્ડ મારી દીધો છે બધાને વાંચી લેવાનો પકડાશે અને કોઈ બતાવશે તો એનો 5,000 રૂપિયા ઇનામ મળશે અને પકડવા જેનો પકડાયો એનો 10,000 દંડ થશે અને સજા પણ થશે એનો એ અને પકડાવનારને પણ પ્રોત્સાહન ઇનામ મળશે. મળશે પંચાયત તરફથી આપવામાં આવશે. સમાજમાં દારૂનું દૂષણે કાળો કેર વર્તાવી દીધો છે એટલે અમે આ વિડીયો મનોરંજન અને દારૂબંધી ઉપર લગામ લાગે એના માટે ખાસ બનાવ્યો છે. આપને યોગ્ય લાગે તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ચેનલ જોજો, બીજાને પણ માર્ગદર્શન આપજો. જય